તો હું કરવા પીવું નામ લીધું તું? નહીં લખું અમારે ઊંઘી જવો તો અમારી મરજી. Hey guys, good morning. Welcome back to my new vlog. અમે મમ્મી ના તો બેઠી અરે હું તો મનાવ વેસ ની પાસે ઠંડુ મોસમ તો ખબર આજનો મસ્ત છે તો ઠંડુ લાગે મસ્ત મજા આવી જાય આનો શું કહેવાનું મારા વરસાદમાં રહી ઓગણો વાળા તો આને શું કહેવાનું મારા અરે મગજ નો જો વરસાદ આવે તું વાર મારે મુખ્ય અંદર રૂમાલ નહીં તો ગાઈસ હું નહીં આવું કઈ કાપીએ પહેલા તો ગાઈસ ચા પીવે છે બધા આગળ ગાઈસ મસ્ત ચા પાણી કરી લીધું છે મમ્મી મસ્ત બેઠી છે આ બેઠી છે કોમ બોમ કરશું નહીં છોકરું વાળીને તો કરો કે તાનો કો બેઠા હો તો ગાઈસ મેમ છે લીલા કપડા ગાઈસ કેવા નતા તમને ખબર બધું ફૂકવી નાખીએ ચોમાસામાં ના પંખા નીચે તો મુકાય ભગવાન ફોન કરું ભગવાન કપડા સુકી દો ભગવાન નો નંબર હતો હારો જતો તો મસ્ત લીલા લીલા કપડા પહેર્યા કઈ જાય તો હારું હો કોઈ નહીં ઉકાઈ તો જાય પેન નહીં પહેરવાનું નહીં મજા આવે તો ગાઈસ એક જાદુ બતાવું આ છે પાણી આ ઓગણું વાળા છે એટલે બુદ્ધિ વગરની કોઈ પોણી તો એટલે ના વાળે રવા દે કરે તું અરે પણ હું વાળી દે તો તે આ પોણી પડી એ વાર દે ને પોણી ના વાળા મગજ કેટલું સમજાવવાનું બેઠા આ મારી માં એ માં એ ચાલો અને જે બજારમાં પપ્પા તો જોડા બજારમાં જતા બીજું નવું આને પેલા પીવના ચપ્પલ હાલ દે કે અરે યાર તમે તો માટી વાળા પગ થઈ ગયા મારા મમ્મી ના અડધા એટલે મને તો ભાવે ને ગવા લઈ લો ચલા કિલો લાવ બોલ 2 કિલો ઓછો નહીં પડે 2 કિલો ઓછો નહીં પડે મમ્મી તો ચલા કિલો લાવું ઓહો એ ઓછો તો ગાઈસ મારું પોદરું મસ્ત ચોમાસામાં થઈ ગયું અને વાતાવરણ જોરદાર છે અને આ બે બગબગ કરે હવામાં તું અગણમાં નહીં યાર એ દાળ તો ગાઈસ હવે મસ્ત સેન્ટ બેન્ડ નાખી દઉં ને કાયા કપડા ઓ ફો તો ગાઈસ આજે બે જણ કાલ લડેલા પીહુડો અને કિંજલ કાલ જબરજસ્ત લડતા આજ બહાર ભેગા થઈ ગયા અને મને આવડતું નહીં ના શીખવાડે તો એની મમ્મી શીખવાડે છે એને ભણતા મમ્મી ને નહીં આવડતું કશું અને આ પંચાયત શું બનાવી લે શાક તમારા ઘેર બટાકા સબ્જી તો ગાઈસ પીવની લખવાની સ્ટાઇલ હે ઉભી થા પીવ આ બી ઓકર આ બી કર્યા હે આ બી એના બી કર્યા રા પછાથી ડાયા હોય ગોડે તો એ હતા લે ઉભી થા બેટા માં છોકો ને ઉભો થઈને લખ ગોડા જો પીઓ એ યાર નહીં બોલે એની મમ્મી આસે તાર ઉઠા આજે જો ખાલી એ હાઈ થા મમ્મી ઉભી થઈને લખ તો ખાલી બેટા મમ્મી બોલશે ભાઈ ઈહો લખતા તો કઈસ કો મન તો મારું અને આ બી કરે ડી કરવાના હે અરે મને લગતા છે જોર આવે હા છોકરાને ખાવાના છે તો ખાલો તૈયારી જો વિદા હેડ પીઓ તમને ડાયું કીધું કોઈને ગોડું કીધું નહીં હેડો ઓટા રિયા ગોડી લેડ વિદા તને નહીં કીધું એન માં જઈ છો સંદાસ હા લે હેડ ઉભી થાય પીઓ લખી દે ઉભી થઈ હવે કશું લિયારે નહીં હો મુદન પીઓ કશું નહીં લિયાલું ભાઈ હોજે તો પોતા પેરા
હાલ લેંગે ચલો આ મમ્મી હાલ જ આવશે બધી તમારી ચેકડી કાઢા જો ખાલી અત્યારે માર ખાવાનો પીવા આયતા ના લખાય બેટા ઉભા ઊભી થા એમને મમ્મી લખાવે દે ગાઈસ એની મમ્મી આવી જો ગઈ છે અમે બીબી કરાતી આ ડીડી કરાતે બીબી કરીને બેઠા પંખો કરા બે આ જુઓ તમે બે એ ઊંઘી લખા લે દીજો એ ઊંઘી લખા લે કે હું તું ઊંઘી લખવા તો ગમે તે કરી લખ આ જો લખ્યું છે હું તો પકડી તારે એકડો ચો કરવાનો હતો હે પડી જુ ઊંધી લેવા જો આ કરવાનું મેં ઊંઘી તો કોઈ ઊંઘ જ નહીં મનતા એ યે તા કાકી તો મારવા બેઠા હરખી રીતે લખ છે ઓ બાપા જીને સમજાવો લેસન કરવાના તો મારે તા કરવું લેસન એને 5 વાર તો કક્કો લખવા લે ઈડો શાંતિ એ બીજું લખવો લેસન આમ તા લખવો કે નહીં તો લખવો હોજી વાર તારું નહીં લખું. કરવા જવાનું નહીં લખો અમારું ઊંઘી જવો તો નહીં ઊંઘવાની કશું અમારી મરજી જઈને હોજે તારી લેસન કરાવશે જજે આઈ કરાવ તો તું જજે દુકાને જાતા આ તે અમે શું કરા હોજે તારી દુકાને આઈ પછી જાજો બેન ટીચર દેખવા એની માં ને લખાવડાવે એની માં લેસન કરે ટીચર એની માં લેસન કરે નહીં લખું વેડ શીખવાડ વેડ ના લખો હેડ પેલા આપણે રૂમમાં નહીં લખું લેસન કરવા દો ને હું નહીં કરાવું તમે પહેલા જ કહી દો હું નવરી નહીં હવાય હોજે પછી હા હેડ આપણે પેલા રૂમમાં તું બેઠી બેઠી લખ હું ફોન અમે બે એકલા લખશું અમારે તમારી કોઈ જરૂર ભૂલ પડે તો કિંજલ મમ્મી તને બતાવે ઈ તો તું હેડ ને બેટા આ આટલું આના ભાઈ એક જ લખી દે ફટાફટ ચાલ એક નહીં તો આખી પૂરી કરવાની છે ચમ આખી એટલે આખી એબીસીડી લખવાની આ તો ખાલી અડધી હોય કલ લખેલી પણ આખી પત્તામાં તો કોઈ બીજી લખવાની પૂરી કરવાની પીવું લખી દે માદિકા કક્કો હા નહીં નહીં પીવું લખી દે એ નહીં લખું પેન્સિલ લઈ જાજો નહીં લખું લે એનું મૂળ નહીં ચાલ આપણે પેલા રૂમમાં બે તારું કોમ નહીં તું પેલા રૂમમાં જા અરે ભણવા આવો બેટી કા લખો બે બે એ હું ખાટલો ડાળ દઉં ખાટલો ડાળ ઉભી રે હું ખાટલો ડાળ દઉં માદિકા દીધું પીવું તને તો હું કરવા પીવું નામ લીધું તું આ બધા એક દોડમ કમા જોડ્યા છે આ બધા આગળ આગળ એક તો કાય કરો એ બચારા અરે કોચિંગ લઈને મને મારો એ બાપ ને અત્યાચાર કાલ ના જાની ના મારે ના મારે એ તો હને જતા રે ભાઈ એમને ઓછું આપડે ઓછું નહીં લે પીવું તો લેસન કર હું સુઈ જાઉં અને એક પછી વાતો ના ખબર મગજ તો ગાઈસ હવે કરીએ છીએ આરામ પંખો બંધ કરી દીધો હું રાતે તો રાતે લેસન કર્યું તું એ તા મમ્મી નહીં બેટા દહીણું દળાવા જવાની તા મમ્મી ભાઈ તું છે કઈ એકલી એકલી લેસન કરે લે હેડ ના તો લેસન પૂરું કરી દે ભાઈ હજી તો રમવા થાય તો બોલશે ભાઈ તને કોણ કરાવશે સારું કરી દેજે હેડ ના તો મૂકી દે લે આ બધું દફતર મૂકી દે તો ગાઈસ આપણે હતા ઘરે કોણ કે તો ડાયરેક્ટ પછી નાખા ખીચડી વગાડી પછી પાછા ભણવાનું ચાલુ થઈ ગયું પીહુ ને કેપ્સિકમ મરચો લેવા જજો એટલે કે એવું કે અમને કીધું કેપ્સિકમ મરચા કીધું ગુજરાતી ગોલા મરચા કહેવાય ગોલા ગોલા આ ગોલા ચીલી એટલે એવું કહેવાય કે એનું કે ખબર કે કોબી ચીલી એટલે મરચું ખાય
તમે વાંચી નથી કહેતા ખબર તમારે ખબર નથી. આપણે બી તમારે નથી ખબર હોય તો વાંચી ગયા તો ગાઈસ મારી છોકરી પણ છે હજી લેસન પૂરું નહીં થયું હજી તે વાંધો નહીં કાલ તો થાય ને એને ટોર્ચર ના કરે એને જે થતું હોય ને એ કરવા દે વાત એક ને એક દાડમ બધું લેસન ના પૂરું થાય હવ તારે પૂરું કરે તું કદી ભણીએ નહીં આ તે નવું ભણી તો લેસન કરી તો જિંદગીમાં કદી કે ફોર્મ કરજો હું જોઈ અરે પપ્પા સોગન ચાલ બેઠી હતી લેસન કરવા આવી બચારી તું જેટલું લખો ને એટલું લખ બેટા હા માટીકા હા જો મારા છોકરા જે છત્રી બત્રી મળે અને તું હેરાન કરે વરસાદમાં નાવાનું હોય નથી હા સ્ટાર તો એ હેરાન કરે બોલ વેરી ગુડ યા બ્રો વેરી ગુડ અને મેગી ખાધી હા બપોરે મને કઈ જઈ દીધું કે લેસન કરે હું એટલા હજી જમવાનું થાય છે અને અમારા ઘરે કુર્તી આવી ગઈ પપ્પા આને ખવડાવી રોટલી હજી બને લાગે તો ગાઈસ અમારા ઘરે નવું કૂતરું બીવાય વિશ્વાસ વગર તો ગાઈસ જમી લેવા બધી બાકી છે તો ગાઈસ આ તો અહીંયા જ એન્ડ કરું આઈ હોપ આ વિડીયો ગમે લાઈક કરો શેર કરો કમેન્ટ કરો જય માતા જય શ્રી રામ બાય